મહત્વની વાત કરીએ તો સુરતના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ગંભીર લાપરવાહીએ સેંકડો પરિવારોને બેઘર કરી દીધા છે। શિવ રેસિડેન્સીમાં રક્ષણ દિવાલ ધરાશાયી થતા સમગ્ર બિલ્ડિંગના સ્ટ્રક્ચર પર જોખમ ઊભું થયું છે। સ્થિતિ ગંભીર બનતા તંત્રએ સુરક્ષાના કારણોસર રાતોરાત 2 ટાવરો ખાલી કરાવ્યા હતા, જેના કારણે રહીશો અચાનક રસ્તા પર આવી ગયા। રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરે બાંધકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કર્યું નથી। નબળી ગુણવત્તાનું કામ અને યોગ્ય ટેકનિકલ દેખરેખના અભાવે આજે તેમની જીવનભરની મૂડી જોખમમાં મુકાઈ છે। કોઈ પૂર્વ સૂચના વગર ઘર છોડવાની ફરજ પડતા પરિવારોમાં ભય અને રોષ બંને જોવા મળ્યા છે। બિલ્ડરની ભૂલની સજા રહીશોને મળતી હોવાનો આરોપ લગાવી લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે। બેઘર બનેલા પરિવારો માટે હાલ રહેઠાણ, વળતર અને સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। રહીશો માંગ કરે છે કે જવાબદાર બિલ્ડર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને તંત્ર દ્વારા સમગ્ર બાંધકામની ટેકનિકલ તપાસ કરવામાં આવે। અને હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે બિલ્ડરના કારણે આ સુરક્ષા દિવાલ બિલ્ડરની જે ચૂક છે તેના કારણે સુરક્ષા દિવાલ ધસી પડી હતી અને જે અનેક રહીશો છે તે લોકોમાં રોષની લાગણી પણ ફેલાઈ ગઈ છે। જ્યારે બિલ્ડરની લાપરવાહીનો ભોગ હવે રહીશો બની રહ્યા છે। રહીશો કહી રહ્યા છે કે તાત્કાલિક બિલ્ડરની સામે કાર્યવાહી કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે। જ્યારે સમગ્ર મામલે મનપા તંત્ર પણ હવે એક્શન મોડમાં આવ્યું હતું ને તે બાદ અનેક પ્રકારની કાર્યવાહી કરાઈ છે। બિલ્ડરની જે રજા ચિઠ્ઠી છે તેને પણ હવે સ્થગિત કરી દેવામાં આવી છે। આગામી 6 મહિના સુધી આ રજા ચિઠ્ઠી સ્થગિત કરાઈ છે। બિલ્ડરનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે। જ્યારે વિવાન બિલ્ડિંગ સાઇટની ઘટના છે, જ્યારે અન્ય બિલ્ડિંગ પણ ખાલી કરવામાં આવી છે। જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક પ્રકારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જ્યારે શિવ રેસિડેન્સીના 4 ટાવરને મનપા દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા। બિલ્ડરોએ હવે જે લાપરવાહીનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે, વધુ એક આ સિલસિલો યથાવત જોવા મળ્યો અને આ સુરત ખાતેથી આ સમગ્ર મામલો સામે આવ્યો। જ્યારે મનપા તંત્ર દ્વારા 7 તજજ્ઞોની ટીમો બનાવવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે બાંધકામ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી પણ કોર્પોરેશન દ્વારા સ્થગિત કરવામાં આવી છે અને બિલ્ડરની સામે તંત્રએ પગલાં લીધા છે, કાર્યવાહી કરી છે। જ્યારે પોતાની જીવનભરની મૂડી રોકીને ઘર ખરીદનારા રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે। બિલ્ડરની લાપરવાહીનો ભોગ રહીશો બન્યા છે। વારંવાર આવા પ્રકારના જે મુદ્દા છે, જે મામલો છે તે સતત સામે આવતો રહે છે અને કહેવામાં આવી રહ્યું છે કે રહીશો હવે બિલ્ડરની લાપરવાહીનો ભોગ બન્યા। આસપાસની તમામ બિલ્ડિંગોને ખાલી કરવામાં આવી છે અને લોકોનું કહેવું છે કે જે પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે તેના કારણે જે આસપાસની બિલ્ડિંગો છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચ્યું છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે તમામ બિલ્ડિંગોને જે આજુબાજુના જે ટાવરો છે તેમને ખાલી કરવામાં આવ્યા છે। શિવ રેસિડેન્સીના 4 ટાવરને મનપા દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા। બિલ્ડરની લાપરવાહીનો વધુ એક મામલો સામે આવી રહ્યો છે। જ્યારે બિલ્ડરોની મનમાનીની સામે તંત્રએ લાલ આંખ કરી કાર્યવાહી કરાઈ છે। જ્યારે મનપા તંત્ર દ્વારા પણ તાત્કાલિક રીતે 7 ટીમો બનાવવામાં આવી હતી અને તેને ઘટના સ્થળે મોકલવામાં આવી। તે બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે। જ્યારે બાંધકામ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી પણ કોર્પોરેશન દ્વારા સ્થગિત કરવામાં આવી છે। બિલ્ડરની લાપરવાહીનો ભોગ રહીશો બન્યા। પોતાની જીવનભરની મૂડી રોકીને ઘર ખરીદનારા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિલ્ડરની રજા ચિઠ્ઠી પણ હવે સ્થગિત કરાઈ છે। આગામી 6 મહિના સુધી આ જે બિલ્ડિંગ છે તેની રજા ચિઠ્ઠી સ્થગિત કરાઈ। જ્યારે બિલ્ડરનું જે લાયસન્સ છે તેને પણ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। જ્યારે બાંધકામ સાઇટ પરની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે, સેંકડો લોકો બેઘર થયા છે। ત્યારે આપણી સાથે શિવ રેસિડેન્સીના પ્રમુખ સુરેશ પટેલ જોડાઈ ગયા છે। સુરેશભાઈ, બિલ્ડરની લાપરવાહીના કારણે જે શિવ રેસિડેન્સીની જે આસપાસની જે ઇમારતો છે તેને પણ નુકસાન પહોંચ્યું છે, પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે, તેને લઈને શું કહેશો? જી સુરેશભાઈ। યસ મેડમ, હું અમારા શિવ રેસિડેન્સીના પરિવાર પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત છું। આ જે ઘટના બનવા જઈ રહી છે, જે ઘટના બની છે પરમ દિવસે રાત્રે 11:30 રાત્રિ દરમિયાન અમારો જે 200 મીટર જેવો જે અમારી દિવાલ વોલ હતી એ રાત્રે 11:30 ધડાકા તૂટી અને બાજુના જે કન્સ્ટ્રક્શન ચાલુ છે જે સાઈડ ઉપર ત્યાં આગળ જે નીચે પડી, એના લીધે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ
અને 6-7 રિક્ટર સ્કેલનો જે ભૂકંપની આપણે અનુભૂતિ કરી શકીએ એવો ભૂકંપ આવી ગયો અને લોકો નીચે સીડીના માધ્યમથી ફટાફટ નીચે આવી ગયા. ત્યાર સુધી અમને ખબર નહોતી કે આ ઘટના કેવી રીતે બની છે. અને જ્યારે નીચે આવ્યાના દ્રશ્યો જોયા ત્યારે અમારા હૃદય કંપી ઉઠ્યા. 400 પરિવાર ત્યાં આગળ રેસિડન્ટ અમારા રહે છે, રહેવાસી છે. હું અગર અંદાજિત વ્યક્તિઓની વાત કરું તો 1600-1700 નાના બાળકોથી માંડી અને બુજુર્ગ વ્યક્તિઓ અમે ત્યાં રહીએ છીએ. આ ઘટનાથી સ્તબ્ધ થઈ અને અમારી પાસે કોઈ ઓપ્શન નહોતો. અમે બધા લોકો મળી અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગયા. ત્યાં આગળ અમે રજૂઆત કરવા ગયા. અમને કોઈ ત્યાં ખાલી ગુજરાત પોલીસના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા. બાકી એસએમસી જવાબદાર વ્યક્તિઓ કે જેના માટે અમે આ રજૂઆત કરી શકીએ એવા કોઈ વ્યક્તિઓ અમને દેખાયા નહીં. સુરેશભાઈ, જ્યારે આ ઘટના બની ત્યારે બિલ્ડરને શું આપ લોકોએ બિલ્ડર સાથે વાતચીત કરી હતી? બિલ્ડર શું જવાબ આપી રહ્યો છે? એ દિવસે તો બિલ્ડરની મુલાકાત સંભવિત નહોતી બની. ગઈકાલે બિલ્ડરથી અમારી સંભવિત મુલાકાત થઈ અને અમારા કમિટી મેમ્બર્સ અમે બધા જઈ રૂબરૂ વાતચીત કરી. તો એમને કહ્યું છે કે હું આ બધું સારું કરી દઈશ. પણ મારો ખાલી પ્રશ્ન એ છે, મારો પ્રશ્ન તંત્ર ઉપર છે. મારો પ્રશ્ન ગુજરાત સરકાર અને જે જવાબદાર અધિકૃત વ્યક્તિઓ કે જે પણ આ પ્રોજેક્ટ પાસ કર્યો છે, પ્લાન કેવી રીતે મંજૂર થયો છે, જે પણ આપણા ધારાધોરણ હોય એ મુજબ પ્લાન છે કે નહીં. હવે અમારે આ તંત્ર માટે આ જે અમારી પરિસ્થિતિ ગંભીર થવા પામી છે તો તંત્રના કોઈ અધિકારી આ 40 કલાક વીતવા છતાં પણ અહીંયા કોઈ જગ્યા ઉપર સ્થિત નથી અને રહેવાસી લોકો ઘર હોવા છતાં પણ બેઘર બની ગયા છે. એસએમસીએ 4 અમારા ટાવર સીઝ કરી દીધા હતા તાત્કાલિક ગઈકાલે સવારે. હજી સુધી બીજા 4 ટાવરના રહેવાસી થોડા ઘણા લોકો રહે છે. બાકી અહીંયા બધા અલગ અલગ બધા પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે અત્યારે સોસાયટીની આજુબાજુમાં રહે છે. સો બહુ અતિ સંવેદનશીલ વસ્તુ બની છે. એના માટે બિલકુલ હું તંત્રને જવાબદાર ઠેરવીશ. આમાં આ જે બનાવ બનવા પાછળ કયા કારણો છે, તમે લોકોએ શું ડ્યુ ડિલિજન્સ કર્યું, આ કેમ બનાવ બન્યો, શા માટે બન્યો, આમાં શું ખામીઓ સર્જાઈ, એના માટે તંત્ર અમે મુલાકાત માટે એમના મુલાકાત માટે અમે પણ પ્રયત્ન બહુ કર્યા. અમે આજે પણ સવારે અમારા સોસાયટીની અંદર આજ સવારની ઘટના કહું છું, પરમ દિવસે આ બનાવ બન્યો, ગઈકાલે આખો દિવસ ગયો. આજે સવારે મોર્નિંગમાં કોઈ જેસીબી મશીન દ્વારા એસએમસીના કોઈ કર્મચારી અમને કોઈ જાણ કર્યા વગર ગેસની પાઇપલાઇન ફાડી અને 15-20 મિનિટની એની જે માત્રા હતી હવામાં ગેસની એ જોઈને ફરીથી આજે લોકો 40 કલાક પછી પણ સ્તબ્ધ થઈ ગયા. આજે ફરીથી અમારા બહેન દીકરીઓ સોસાયટીના વડીલો 300-400 ની માત્રામાં અમારી જે બાજુમાં બિલકુલ સુરેશભાઈ ભીમરાજ ચેકપોસ્ટ છે ત્યાં આગળ દેખાવ યોજો ત્યારે પોલીસના અધિકારીઓ આવે છે. પણ મેડમ હું તમને કહેવા માંગીશ કે પોલીસ તંત્રને આમાં